અને આપણું વતન આ નહીં, આ વતન આપણું નહીં. આ તો 4 દિવસ રમત રમવા માટે મોકલ્યા માલિકે. અસલ વતન તો આપણે જે આયા તે. મીરાબાઈ પણ આપણને શાન કરી છે. પરદેશી વીરા વાતરડા વીરા તારી ઉંમર ગણીને ધન થોડા રે, હો તારી ઉંમર ગણીને ધન થોડા રે. આપણને સમજાતું નથી. સમજાય તો ગાય લાવે, એ તો ગાયા કરે, પણ શબ્દ ની મારા મારી છે. મારા શબ્દ મારા મર ગયા, શબ્દ છોડ્યા રાજ, શબ્દ જેને પકડી લીધો એનો થઈ ગયો બેડો. શબ્દ ની મારા મારી છે. શબ્દ વાગ્યો રાજા ગોપીચંદ ને, શબ્દ વાગ્યો સંત તુલસીદાસ ને, શબ્દ વાગ્યો મીરાબાઈ ને, એટલે મીરાબાઈ બોલી પડ્યા. શબ્દ વાગ્યા ગુરુદેવ નારે રાણા. હા, મીરાબાઈ શું કે છે કે મારા ગુરુદેવ નો શબ્દ વાગી ગયો તો સેજમાં બહુ સાગર તરી ગયા. એટલે જેને જેને શબ્દ વાગી ગયો એનો બેડો પાર. એટલે આપણે વિચારવું જોઈએ કે મનુષ્ય જન્મ મળ્યો છે બહુ કિંમતી છે, મોંઘો છે, અને મનુષ્ય જન્મ વાર વાર મળે નહીં. તો મનુષ્ય જન્મમાં તમારાથી કઈ નહીં બને તો ક્યારે કરજો? જવાની તાકે જવાની, એ 4 જ દાડે રહેવાની. એટલે સંતો કે છે ખબર ના બની તો ફીર ક્યાં બનેગી, આ નિર્તો ન દે તુજે ફીર ના મિલેગી. એમ છે વાતે હાથી. આવો મનુષ્ય જન્મ ફરી મળે. આપણે માલિકને બહાર ફરવા જઈએ, મંદિરોમાં, મસ્જિદોમાં ફરીએ, મંદિરોમાં ફરીએ. ભગવાન તો ના પાડે, હું કોઈ જગ્યાએ નહીં મળું તને. તું મને ફરવા નીકળતો હોય તો કોઈ જગ્યાએ નહીં મળું. હું તારા દેહરૂપી દેવળમાં જ બેઠો છે. વાતે સાચી છે. આપણી અંદર એક ગગન વિભાગ આવેલો છે. એ ગગન વિભાગની અંદર 10મો દ્વાર આવેલો છે. એ 10મા દ્વારની અંદર એક સહસ્ત્રદળ નામનું કમળ છે. એ કમળની 1000 પાંખડી છે. એ કમળમાં પરમાત્મા બેઠેલો છે આપણા દેહમાં. એ બધું જ જોયા કરો. કર્મ અકર્મ એને નડતું નથી કઈ, અને બોલતો નહીં. તો એની જોડે આપણે મુલાકાત કરવાની છે. એટલે થોડો સત્ય ચોખ્ખું કીધું કે ઈંગલા પિંગલા ચૂકમણા સાધો ત્રિવેણીના મૂળમાં જુઓ ને નાખા જોતરે ઓળંગી નાખેરા હાલવું પડશે. હનપે પદને ઓળખવા, હનપે પદને માલિકને ભેટો થાય. એટલે માલિક આપણા દેહમાં જ મળે, બીજે નહીં. તો આ છેલ્લો પેલો દાખલા તરીકે તમે નદીમાં તણાવ તો કઈ નીકળો. ભરપૂર નદી જતી હોય તણાતા હોય તો તમે કઈ નીકળો. ઘાટ હોય કે ઓવાર હોય તો નીકળાય. એવી રીતે આ મનુષ્ય જન્મ આપણે સંસારમાં તણાઈ રહ્યા છે ભવસાગરમાં. તો આ નર એક ઘાટ મળે છે, આપણે એને નરઘાટ કીધો છે. તો આ મનુષ્ય એક ઘાટ મળ્યો છે, તો આ ઘાટે આપણે ચડી જવું જોઈએ. ના ચડે તો આપણું જાય. અને મનુષ્ય જન્મ વાર વાર મળે નહીં. જવાની જેમ તરત આવ્યો બુઢાપો. બુઢાપામાં આપણાથી વેઠાય નહીં. બુઢાપો બહુ કઠિન છે, બહુ અઘરો છે. ગળપણ અમારે પટલોણીઓ ગાય છે પતન કરત. ક્યાંથી આવ્યું ગળપણ, કોને મોકલ્યું ગળપણ? ભગવાને મોકલ્યું, આપણે મોકલ્યું. હે બેઠાય નહીં પછી. માટે એક આ સંસારની અંદર આપણે આજે તો પરમાત્માનું ધ્યાન ચંદ્ર કરી લો, પણ પહેલા તો ગુરુ કરવા પડે. ગુરુ કર્યા વગર આપણને મેળ પડે નહીં. અને જેને ગુરુ કરે, ગુરુ ભક્તિ કરે, પરમાત્મા એના બાજુ જ જુઓ. અને સંસાર છોડીને જે જંગલોમાં જતા રહે એને ભગવાન નથી મળતા. ભગવાન તો સંસારીઓને મળે છે. જે સંસારમાં રહે છે, કુટુંબ કબીલો બૈરા છોકરા જોડે અને પરમાત્માનું ધ્યાન સંગ્રહણ કરે, ગુરુ ભક્તિ કરે, એને પરમાત્મા મળે છે. ભગવાન ગીતાજીમાં ચોખ્ખું કીધું કે હે અર્જુન, સંસારમાં રહે સરખો જેનું મન રહે મારી પાસ, તેને ખરો જાણું મારો દાસ. અને એવા હે અર્જુન, એવા પરમ ભક્ત મને અતિ પ્રિય છે.
અને એવા ભક્તોનો ટૂંક સમયની અંદર આ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી લઉં છું એમ. માટે ચેતો, જાગો. જાગવાની જરૂર છે. જાગવાનું એટલે તમે રાતે સુઈ જાય સવાર ઉઠો એ નહીં, અજ્ઞાન રૂપી નિંદર માંથી જાગવાની જરૂર છે. આપણે તો કઈ નથી, પણ 14 બ્રહ્માંડનો નાથ એને શું કરવા છે? ગુરુ. પણ દરેક અવતારમાં પ્રથમ ગુરુ કરી લીધા. જુઓ તમે, આપણે ઓલા કંઠી બાંધેર બાપુ વાળા હું જાણા જેટલા બાપુયા કરતા તમે જબરો જાઉં હે લો બરાબર. તો 4 વેદ ભણી ગયો હોય પણ ગુરુ વગર ભે નહીં ભાગે, ગુરુ વગર બ્રહ્મણા નહીં ભાગે, ગુરુ વગર ભવસાગર નહીં તેડાય. બધું જ ગુરુ વગર કશું બનવાનું નથી. આ સંસારમાં ગુરુ જ માન છે. જે કઈ ગણો ગુરુ જ છે. એટલે તો આજે દુનિયાભરમાં ગુરુ મહિમા કહેવાય છે. હે બાવા પેલા રૂખડિયા વેલનાથ બાવાએ કેવી વાણી મૂકી કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દો સુનાયો, મને જમરાના હાથેથી છોડાય એમ, મને મુક્તિનો માર્ગ બતાડ્યો. કાશીએ જઈને ભલે કંચન મેલ લૂંટાવે, ભલે ગૌ દાન દેવે, ભલે કન્યા દાન દેવે, તો મારા ગુરુના તો લેના આવે. શબ્દનો મારામારી છે. શબ્દ પર વિચાર કરો તો ખ્યાલ ખબર પડે આપણને. ગમે તેટલું તમે લક્ષ્મી ધન લૂંટાવો કાશીએ જઈ તો ગુરુના તો લેના આવે. ગમે એટલી ગાયોનું દાન કરો, ગમે એટલી કન્યા દાન કરો, મારા ગુરુના તો લેના આવે. કેટલો દાતાર છે સંસારમાં, ગુરુ કેટલો મહાન છે વિચાર કરો. આપણે કેવો આ બાપુવાળા પગે લાગ શરમ આવે મને. લે બાપુને પગે લાગવામાં શરમ આવે. બોલો શું કહેવાય? ખરાબ કામ કરવામાં શરમ નહીં. એટલે સંતોએ કીધું આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય જન્મ કો ભેદ, શિર લૂંટ કે કારણે કુટી બાંધ્યા કરે. આવ્યો તો ખરો મનુષ્ય જન્મ લઈ, પણ શિર લૂંટ કે કારણે કુટી બાંધ્યા કરે. એમ કે માણસ કેવા કેવા અધર્મ કર્મ કરો છો. હા, જિંદગી 4 દિવસ જીવવા માટે કેટલા અધર્મ કામ કરો. દાખલા તરીકે તમે રૂપિયા કમાઈને બેંકમાં મૂકશો, એ પૈસા તમારા નહીં. હા, જો મૂક્યા જ કહેજો મને. એ પૈસા તમારા નહીં, બેંકમાં મૂક્યા હોય તો. ભલે તમે ચોપડી ગમે એટલી તિજોરીમાં હાથવી મૂકો, એ પૈસા તમારા નહીં. તમારા પૈસો કયો કે જે પરમાર્થમાં વાપરે, જે અનુદાન કર્યું, ગરીબોને દાન કર્યું, એ પૈસો તમારો. દાખલા તરીકે તમે કુટર લઈને નીકળ્યા, બેંકમાં તમારા ખાતે 10 લાખ રૂપિયા છે, કુટર લઈને નીકળ્યા, એક્સિડન્ટ થઈ ગયું, રૂપિયા કોના? દાખલા તરીકે બેઠા નટક આવી છે, રૂપિયા કોના? માટે જીતો. એક ગામ હતું, એક મહાત્મા ફરતા ફરતા આયા, સરપંચ સાહેબ ને મળ્યા. સરપંચ સાહેબ ને કે સરપંચ સાહેબ મારે કથા કરવી છે. કે વાંધો નહીં મહારાજ, કથા કરો. કથા ચાલુ કરી. ગામમાં હાથ પડ્યા બધા, ભાઈ કથા સાંભળવા આવજો. આપણા ગામમાં એક મહારાજ આવ્યા છે, કથા કરવાના. કથા ચાલુ કરી. 12 વાગે કથા વિસર્જન કરે, બધા પગે લાગે. યથાશક્તિ પેલા મહારાજને દક્ષિણા મૂકી અને જાય. નગર શેઠ હતા, 4 જોને આપે એમને દક્ષિણામાં. ભાઈને પૂછ્યું કે આ કોણ છે? કે એ તો નગરના શેઠ છે, બહુ માલદાર છે. એવું એ વાંધો નહીં. બીજે દાડે જોયું, બીજે દાડે 4 જોને આપ્યા. બીજે દાડે પછી એક 4 આપીને જતા હતા. મહારાજજી ઉભા રહેજો, કાકા મારે એક વાત કરવાની. મહારાજ છે, બોલો. પેલા શેઠ છે, બોલો મહારાજ. તાર કે હાથમાં દાડે તમને યમરાજા લેવા આવવાના છે. હાથમાં દાડે તમારું મરણ છે કે. અને પેલા તાવ ચડ્યો. સમજે ને 5 લાખ તો બેંકમાં મૂક્યા હતા અને 6 લાખ તારે થઈ જાય. ભગવાન 6 લાખ કરી દેજે એવી બ્રહ્મણા હતી. તાવ છોડે બીજે દાડે જોવા ના ગયા. તો પેલા મહારાજે કીધું એક છોકરાને કે પેલા કાકા ના હતા કે મહારાજ તેમનો કાળનો બહુ તાવ ચડ્યો છે. મહારાજ સમજી ગયા.
પેલી વાતનો તાવ ચડ્યો કેમ ને તાર જેવું કે હવાર પેલા મારા આવવાના ખબર લેવા એટલે કે સારું પેલા છોકરાએ જઈને કીધું કે મારા સવાર આવવાના ખબર લેવા તમારે તો કે સારું તો મહારાજ ગયા એટલે આવો મહારાજ દો પણ મહારાજે માથું તો શેઠ ગોતાવ છે ને તાકે ઓવે મહારાજ શું કરું ગોતાવ ચડી ગયો તાર કે હવે તમારે તૈયારી છે ઉપર જવાની તો આ હોય માગી છે લેતા જતો કે લો આ હોય તે માગી છે કે હોય તાકે મહારાજ ને તો ભરી જવાનો મેં કમ કરીને લઈ જવાનો તાકે પેલા 5 લાખ બેંકમાં મૂક્યા તે કમ કરીને લઈ જશે મહારાજના સરદાર કે ગરીબનું દાન કરજે અન્નદાન કર એટલે ખરેખર વાત સત્ય છે ઘટના 3 દાન માન છે મારા વાળા કેટલા 3 દાન એમાં મોટા મોટું અન્નનું દાન છે સંતોએ પરમાત્માએ આ વાતને પહેલું એ આપ્યું છે સ્થાન અન્નદાન પછી બીજું દિવસદાન છે અને ત્રીજું જ્ઞાનદાન છે ત્યારે મહારાજના બધા પડદા ખુલી ગયા પેલા શેઠના અને અડધા પૈસા ઉપાડીને ગરીબોને જમાડી દીધા અને અડધા દેશો છોકરાને ગેલે વાપરજે બોલો સતગુરુદેવની ચાલવા દે જરા અમારે હવે કંઈક આરી વાણી બોલો બાપુ બોલો આપો તમે